ગઈકાલે કિંગ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી। આજે ક્રિકેટરની પત્ની અનુષ્કા શર્મા સાથે પ્રેમાનંદજી મહારાજને મળવા વૃંદાવન પહોંચ્યા હતા। ત્યારે વહેલી સવારે તેમણે કેલીકુંજ આશ્રમની મુલાકાત લીધી હતી। વિરાટ અને અનુષ્કાએ પ્રેમાનંદ મહારાજ સાથે લગભગ 15 મિનિટ વાત કરી। બંને કેલીકુંજ આશ્રમમાં 2 કલાક અને 20 મિનિટ રોકાયા હતા। ત્યારે ક્રિકેટર તેમની પત્ની સાથે સવારે 7:20 ઇનોવા કારમાં પહોંચ્યા હતા। ત્યારે વિરાટ અનુષ્કા માસ્ક પહેરીને કારમાં બેઠા હતા। બંનેએ પ્રેમાનંદ મહારાજના આશ્રમનું કામ જોયું અને સમજ્યું। વિરાટ કોહલીની વૃંદાવનની આ ત્રીજી મુલાકાત હતી। ત્યારે પ્રેમાનંદ મહારાજે વિરાટ અનુષ્કાને પૂછ્યું, શું તમે ખુશ છો? ત્યારે આ સાંભળીને હસતા હસતા વિરાટે કહ્યું, હા મહારાજ। તેમણે આશીર્વાદ આપ્યા અને કહ્યું, ખૂબ ખુશ થાઓ અને નામનો જપ કરો। આના પર અનુષ્કાએ પૂછ્યું, મહારાજજી, શું નામનો જાપ કરવાથી બધું સિદ્ધ થશે? ત્યારે મહારાજાએ કહ્યું કે બધું જ સિદ્ધ થશે જ્યારે તમે રાધા રાધાનો જાપ કરશો તો તમે આ જ જીવનમાં ભગવાનને પ્રાપ્ત કરશો। તેમાં કોઈ શંકાને સ્થાન નથી।